રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્વની સંકલન બેઠક મળી હતી। રાજકોટ ધારાસભ્ય રમેશભાઈ ટીલાડાએ મોટું નિવેદન આપ્યું। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ચિંતા વધી છે। ઘાસચારાના વિતરણ માટે રાજ્ય સરકારને પણ રજૂઆત કરી। કૃષિ મંત્રી જીતુ વાઘાણીને ખેડૂતોની સમસ્યા જણાવી। રાજકોટ સુરેન્દ્રનગર વિસ્તારમાં વાવણી લાયક વરસાદ નથી આવ્યો। સરકાર દ્વારા ટૂંક સમયમાં ઘાસચારાની વ્યવસ્થા કરાશે। ખેડૂતોની મદદ માટે સરકાર હરહંમેશ તૈયાર હોવાનું પણ જણાવ્યું। જે વરસાદ ખેંચાણો છે એના અનુસંધાને હું આપ સૌને જણાવું છું કે સુરેન્દ્રનગરના અમુક વિભાગ અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારમાં વરસાદ ઓછો છે, એટલે ઘાસચારાની મુશ્કેલીની હિસાબે અહીંથી જે કાંઈ વીડીનું ઘાસચાર્યું છે એનું વહેલી તકે વિસ્તરણ ચાલુ કરી અને વધુ લોકોને સુવિધા મળે અને મુશ્કેલી ન પડે એના માટેની હવે અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને વહેલી તકે ઘાસચારો બધાને મળે એવા અમારા પ્રયત્ન છે। અને રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ એમાં ખૂબ એલર્ટ છે। મારે જીતુભાઈ વાઘાણી સાથે પણ ટેલિફોનિક વાત થઈ, જ્યાં જ્યાં મુશ્કેલી પડે અહીંયા સરકાર આપણને સહકાર આપવાની તૈયારી પણ દર્શાવી છે। તો જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે તવાઈ જિલ્લા કલેક્ટરની સંકલન બેઠકમાં આ અંગે ચર્ચા થઈ। ધારાસભ્ય રમેશ ટીલાડાએ આ મુદ્દે રજૂઆત કરી ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ। તંત્ર દ્વારા આગામી દિવસોમાં ખાસ તપાસ હાથ ધરાશે। રાજકોટ શહેરમાં અત્યારે અમારું નવું જે કોર્પોરેશનનું બોડી આવ્યું છે એને ખૂબ સારી કામગીરી કરી છે। સઘન ચેકિંગ અને એની તપાસ કરી અને જે કાંઈ ભેળસેળ કરતા હોય છે એ લોકો ઉપર દંડનીય કાર્યવાહી કરે છે। એવી જ રીતે જિલ્લામાં પણ આના માટે વધુ કાર્યવાહી કરવા માટે અહીંથી સૂચના દેવામાં આવી છે અને હું જે કાંઈ ભેળસેળ કરતા હોય લોકોને પણ કહું છું કે સરકાર એમાં ક્યાંય બાંધછોડ કરવા માંગતી નથી, એટલે ખાદ્ય વસ્તુમાં ભેળસેળ કરશે એને સરકાર છોડશે નહીં।